અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન કરવાના છો અને 7 દિવસની નોટિસ આપેલી છે છેલ્લી, તો એ લોકો ક્યાં જશે? એને વૈકલ્પિક જગ્યા આપો અને પછી તમે ડિમોલેશન કરો. તમારે રિવરફ્રન્ટ બનાવવો હોય 3 મહિના મોડું કરજો. આજે તમને કહી દો કે ભાજપના નેતાઓ, એના કોર્પોરેટરો ખુદ આ મકાન પડાવ્યા છે. રાજકોટની કેટલી એવી સોસાયટી છે જેને માટે એને લેખિત આપ્યું છે કે આટલી જગ્યાએ ઝૂંપડપટ્ટી બનેલી છે, સરકારી જગ્યાએ બધી પાડવાના છે આ લોકો ભાજપના કહેવાથી. એટલે પ્રજાને કહેવા માગું, ચેતી જાજો આ લોકોથી. આજે રમેશભાઈ ઉદયભાઈ કાનગડ ક્યાં છે? દર્શિતાબેન ક્યાં છે? રમેશભાઈ ટીલારા ક્યાં છે? સાંસદ ક્યાં છે? મતનું રાજકારણ રમે છે આ લોકો અને પ્રજાને હેરાન કરે છે. આ લોકો પાસે એટલા પૈસા નથી કે લોકો તાત્કાલિક મકાન લઈ શકે. 50-60 વર્ષથી જે લોકો રહેતા હોય જે જગ્યાએ, એને તમારે વૈકલ્પિક જગ્યાએ આપવી પડે અને પછી તમે ત્યાં ડિમોલેશન કરી શકો. એના બાળકોના ભવિષ્યનું શું, એના ભણતરનું શું, એની પરીક્ષાનું શું, તમે એનો વિચાર નથી કરતા. તમને માત્ર ને માત્ર ભાજપના નેતા ઉપરથી તમને જે દબાણ કરે એ પ્રમાણે તમારે કરવું છે. એટલે આ બંધારણ વિરુદ્ધ કાર્ય છે અને કોર્ટે પણ કીધું છે કે તમે જ્યાં સુધી જગ્યા એને ન આપો ત્યાં સુધી તમે ખાલી ન કરાવી શકો.